કરવામાં આવી છે, એર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે। શું કહી રહ્યા છે લોકો ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ? યસ, જે રીતે ભારતીય સેનાની આ મોટી કાર્યવાહી કહી શકાય, જે બદલો ખૂનનો હતો હવે એને પથ્થરથી જવાબ આપવામાં આવ્યો છે। સ્વાભાવિક રીતે યુવાનોમાં જોશ હોય અને જે રીતે જોશ જોવા મળી રહ્યો છે, આપણી સાથે અમદાવાદના કેટલાક યુવાનો છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને આ જે કાર્યવાહી કરવામાં આવી છે તે કાર્યવાહીને કઈ રીતે જોઈ રહ્યા છે તે તેમને જ પૂછીશું। સૌપ્રથમ આપને પૂછવા માંગે, જે રીતે આજે કાર્યવાહી કરવામાં આવી 3:30 વાગે, જે રીતે બદલો લેવામાં આવ્યો ભારતીય સેના દ્વારા, શું કહેશો? 12 દિવસ થયા છે અને 12 ફાઇટરોએ એમની ઉપર જેવો જવાબ એવી રીતનો જવાબ આપ્યો છે। હજુ તો 12મું જે એડે નથી ગયું શહીદોનું, તો વર્ષી તો કેવી રીતે મનાવશે? બિલકુલ યસ, જે રીતે નિવેદન આવી રહ્યું છે કે 12મા દિવસે જે રીતે આ જે સ્ટ્રાઇક કરવામાં આવી છે અને હવે જે તેમની વર્ષી છે તે પાકિસ્તાનને કઈ રીતે જડબાતોડ જવાબ દ્વારા આપવામાં આવશે। અન્ય કેટલાક યુવકો છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરજો, શું કહેવા માંગો છો? હજુ તો આપણા 3 યુવાનો 40 યુવાનો આપણા શહીદ થઈ ગયા હતા, 3ના જ બદલા લેવામાં આવ્યા છે। હજુ 37ના બાકી છે। એકના પ્રમાણે 100 જણાને લઈશું અને લેવામાં આવશે। બિલકુલ, આપને પણ પૂછવા માંગીશ, કઈ રીતે જોઈ રહ્યા છો આજે બદલો લેવામાં આવે છે? બધા બહુ જ ખુશ છે આ સેનાના કામથી, અને આવું આવું ચાલુ જ રાખો અને આને આ રીતે એમનો બદલો લેતા રહો। જય હિન્દ, જય હિન્દ, જય હિન્દનો જે માહોલ તમે જોઈ શકો છો, અન્ય કેટલાક લોકો છે તેમને પણ પૂછવાનું પડે, કઈ રીતે જોઈ રહ્યો છો જે રીતે અત્યારે હાલ બદલો લેવાય? વાયુસેનાએ જે બદલો લીધો છે, 14 તારીખે વેલેન્ટાઇનના દિવસે આપણું જે લોહી રેડાયું હતું, હવે મહાશિવરાત્રીના દિવસે એમની ભસ્મ થવી જોઈએ। જય હિન્દ, જય હિન્દ। જે રીતે અત્યારે હાલ યુવાનોમાં જોશ જોવા મળી રહ્યો છે, યસ, જે રીતે તેમના જે નિવેદનો આવી રહ્યા છે ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય, તે રીતે અન્ય કેટલાક યુવાનો છે તેમની સાથે પણ વાત કરવાનો, કઈ રીતે જોઈ રહ્યા છો? આજથી 1971 પહેલાં આપણે વાયુસેનાનો ઇસ્તેમાલ કર્યો હતો, પછી આજે 2019માં વાયુસેનાનો ઇસ્તેમાલ કરીને 12 ફ્લાઇટથી ત્યાં આગળ 200થી 300 જવાન જૈશ-એ-મોહમ્મદના કાફલાને ખતમ કર્યો। એ બાબતે આપણે ભારતની આપણે શુભેચ્છા માનવી જોઈએ અને આ રીતના જૈશ-એ-મોહમ્મદને ખબર પડવી જોઈએ કે ભારતમાં દમ છે। તું ભલે હમલા કરાવતો હોય પણ ભારત છે એ સમજી લેજો। ભારત જે રીતે જવાબ આપી રહ્યું છે તેને લઈ હવે કોઈ બી સર્જિકલ સ્ટ્રાઇક ક્યારેક એડે નહીં જાય તેવું ચોક્કસપણે માનવું છે અન્ય કેટલાક લોકો, શું કહેશો? જે રીતે આ હુમલો કર્યો, આપણા ભારતીય સેના બહુ શુભેચ્છા પાઠવવા જેવી છે। આવો હુમલો કર્યો એનાથી આનાથી ડબલ હમલા કરે એવું થવું જોઈએ કે આગળના કોઈ બી નકશામાં પાકિસ્તાનનો ક્યાંય નામો નિશાન ના હોવું જોઈએ। બાપ હોતા બેટા બેટા જ હોતા है। ભારત માતા કી જય, ભારત માતા કી જયના નારા તો ચોક્કસ લાગી રહ્યા છે, શું કહેશો આપ? આ એક નવું ભારત છે, પોતાનો સમય વાતચીતમાં નહીં ખરાબ કરે ને ખૂનનો બદલો ખૂનથી લેવાશે તરત, તે બદલ હું સેનાને શુભેચ્છા પાછું અને નવા ભારતની આપ સૌને શુભેચ્છા છે। ચોક્કસથી જે રીતે વાયુસેનાએ ભારતીય સેનાએ આ પ્રકારે જે બદલો લીધો છે તેને લઈ ચોક્કસથી શુભેચ્છા માની રહ્યા છે। સાથે સાથે જે ભારતીય સેનાએ જે કાર્યવાહી કરી છે તેને પણ લોકો હવે